રાજકોટની મારવાડી કોલેજમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ થઈ રહી છે। 11મી અને 12મી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટનું આયોજન છે। સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ અંગે તડામાર તૈયારીઓ કરાઈ। સુરક્ષા એજન્સીઓએ નિરીક્ષણ કર્યું છે। 40 દેશના 350થી વધુ ડેલિગેટ્સ વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે। મારવાડી કોલેજમાં અલગ અલગ 7 મોટા ડોમ ઊભા કરાયા છે। આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટની મારવાડી કોલેજ ખાતે જે રીતના વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે 11 તારીખે આ વાઇબ્રન્ટ સમિટ છે તે ખુલ્લું મૂકવાના છે। 40 દેશના 350 જેટલા જે ડેલિગેટ્સ છે તે અલગ અલગ દેશમાંથી અહીં ઉપસ્થિત છે તે રહેવાના છે અને તેને લઈ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને આગામી 11 અને 12 તારીખના સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે સાથે જ જે રીતના સરકાર દ્વારા સ્વદેશી અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે તે જ પ્રકારે સ્વદેશી જે ઉત્પાદનો છે તે વિદેશની અંદર વધુમાં વધુ એક્સપોર્ટ થાય અને ખાસ કરીને આ વાઇબ્રન્ટ સમિટની અંદર મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાના જે એમઓયુ છે તે વિદેશના ડેલિગેટ્સ આવશે તેમની સાથે રાખવામાં આવશે। તડામાર તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્રના જે અધિકારીઓ સહિત અલગ અલગ જે વિભાગના અધિકારીઓ છે કે તેઓ સતત છેલ્લા 5 દિવસથી વાઇબ્રન્ટ ગુજરાતની જે રિજનલ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે તેની તૈયારીઓને આખરી ઓપ છે તે આપી રહ્યા છે। અલગ અલગ દેશની એજન્સીઓના અધિકારીઓ છે કે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને તમામ વ્યવસ્થા છે તેને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। 40 દેશના જે 350 જેટલા જે ડેલિગેટ્સ હાજર રહેવાના છે તેમાં જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, રશિયા, આફ્રિકા સહિત અલગ અલગ જે દેશના ઉદ્યોગકારો છે કે તેઓ અહીં આવશે અને અલગ અલગ જે ભારતીય ઉદ્યોગકારો છે તેમની સાથે તેમની 1-to-1 બેઠક છે તે થવાની છે। સાથે જ જે તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તેમાં 7 જેટલા અલગ અલગ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે ઇનોગ્રેશન હોલ છે કે અહીંથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સૌરાષ્ટ્ર કચ્છ જે સમિટ છે તેમને ખુલ્લો છે તે મૂકવાના છે। જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે, પીએમઓના અધિકારીઓ છે કે તેમના દ્વારા પણ તમામ જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તેમની સ્થળ મુલાકાત છે તે લેવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છના જે ઉદ્યોગકારો છે કે તેઓ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજરી છે તે આપવાના છે। સાથે જ ટોચના જે ઉદ્યોગો છે કે તેમને પણ આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતના 11 તારીખે બપોરે 1 વાગ્યા આસપાસ અહીં પહોંચશે અને ત્યાર પછી તેમના દ્વારા